સુરતીઓના ખિસ્સા પર ફરી એકવાર મોંઘવારીનો ડબલ એટેક થયો છે। એક તરફ સવારે ઉઠતાની સાથે ચાની ચુસ્કી મોંઘી થઈ ગઈ છે, તો બીજી તરફ ઘર બહાર નીકળતા જ પેટ્રોલ પંપ પર ખિસ્સા પર સીધો હુમલો થઈ રહ્યો છે। હા, કારણ કે હવે દૂધ, છાશ, પેટ્રોલ, ડીઝલ અને સીએનજી બધું જ મોંઘું થઈ ગયું છે। અને સવાલ એ છે કે આખરે સામાન્ય માણસ જીવશે કેવી રીતે? નમસ્કાર, હું છું હિના અને તમે જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। સૌપ્રથમ વાત કરીએ દૂધની। અમૂલ ડેરીએ ભાવ વધારાની જાહેરાત કર્યા બાદ હવે સુરત અને તાપી જિલ્લાના લાખો લોકો માટે વધુ એક ઝટકો આવ્યો છે, કારણ કે સુમુલ ડેરીએ પણ દૂધ અને છાશના ભાવમાં વધારો જાહેર કરી દીધો છે। ડેરીના જણાવ્યા મુજબ ટ્રાન્સપોર્ટ ખર્ચ, પેકેજિંગ, ડીઝલ અને અન્ય ઇનપુટ કોસ્ટ સતત વધી રહી હોવાથી ઉત્પાદન અને વિતરણ ખર્ચ વધી ગયો છે, જેના કારણે ભાવ વધારો અનિવાર્ય બન્યો છે। હવે નવા ભાવ મુજબ અમૂલ ગોલ્ડની 500 મિલીલીટરની કોથળી 35માંથી 36 રૂપિયા થઈ ગઈ છે। અમૂલ તાજા 28માંથી 29, અમૂલ શક્તિ 32માંથી 33, સુમુલ ગાય દૂધ 29માંથી 30 રૂપિયા, જ્યારે સુમુલ છાશ પણ હવે 16માંથી 17 રૂપિયા થઈ ગઈ છે। સાંભળવામાં કદાચ માત્ર 1 કે 2 રૂપિયાનો વધારો લાગે, પરંતુ જ્યારે દરરોજનો ખર્ચ ગણાય ત્યારે મધ્યમ વર્ગીય પરિવારનું આખું બજેટ હચમચી જાય છે। એક સામાન્ય 4 સભ્યોનો પરિવાર રોજના અંદાજે 2 લીટર દૂધનો ઉપયોગ કરે છે, એટલે કે હવે મહિને માત્ર દૂધ પાછળ જ 120 રૂપિયા વધુ ખર્ચવા પડશે। અને જો રોજ છાશ પણ વપરાતી હોય તો એમાં પણ મહિને 60 રૂપિયા સુધીનો વધારો સહન કરવો પડશે। અર્થાત રાંધણ ગેસ પછી હવે ચા પણ મોંઘી, બાળકોનું દૂધ પણ મોંઘું અને રસોડું ચલાવવું પણ મોંઘું। ખાસ વાત એ છે કે છેલ્લા 5 વર્ષમાં દૂધના ભાવમાં આ 7મી વખત વધારો થયો છે। દરેક વખતે 2 થી 3 રૂપિયાનો વધારો કરીને હવે દૂધ સામાન્ય માણસ માટે ધીમે ધીમે લક્ઝરી બનતું જઈ રહ્યું છે। અને હજુ લોકો આ ઝટકામાંથી બહાર પણ આવ્યા નહોતા ત્યાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એકવાર આગ લાગી ગઈ છે। માત્ર 5 દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ભાવ વધારો ઝીંકી દીધો છે। સુરતમાં પેટ્રોલના ભાવમાં 86 પૈસા અને ડીઝલમાં 93 પૈસાનો સીધો વધારો કરવામાં આવ્યો છે। હવે સુરતમાં પેટ્રોલનો ભાવ 98 રૂપિયા 36 પૈસા સુધી પહોંચી ગયો છે, જ્યારે ડીઝલ 94 રૂપિયા 22 પૈસા પ્રતિ લીટર થઈ ગયું છે। અને મધ્યમ વર્ગની છેલ્લી આશા ગણાતું સીએનજી પણ હવે 82 રૂપિયા 95 પૈસા પ્રતિ કિલો પર પહોંચી ગયું છે। એટલે કે ઘર ચલાવો તો મુશ્કેલી, ગાડી ચલાવો તો મુશ્કેલી અને બચત કરો તો કેવી રીતે? પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવ હવે માત્ર વાહન ચાલકો માટે જ નહીં, પરંતુ દરેક સામાન્ય પરિવાર માટે ચિંતાનો વિષય બની ગયા છે, કારણ કે પેટ્રોલ અને ડીઝલ મોંઘું થતાં સીધી અસર ટ્રાન્સપોર્ટેશન પર પડે છે। અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય એટલે શાકભાજી, દૂધ, અનાજ સહિત રોજિંદી જરૂરિયાતની દરેક વસ્તુના ભાવ વધવાની દહેશત ઊભી થાય છે। જો આ જ રીતે ઈંધણના ભાવ સતત વધતા રહેશે તો આગામી દિવસોમાં રસોડાનું બજેટ વધુ ખોરવાઈ શકે છે અને સામાન્ય માણસ માટે ઘર ચલાવવું વધુ મુશ્કેલ બની શકે છે। અર્થશાસ્ત્રીઓનું પણ માનવું છે કે ડીઝલ મોંઘું થતાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે અને તેની સીધી અસર શાકભાજી, દૂધ અને અનાજ અને રોજિંદી વપરાશની દરેક વસ્તુ પર પડશે। અર્થાત આ તો માત્ર શરૂઆત છે। આગામી દિવસોમાં રસોડાથી લઈને રસ્તા સુધી દરેક જગ્યાએ મોંઘવારીનો માર વધુ ભારે પડી શકે છે। તો સવાલ હવે એ છે કે જ્યારે સામાન્ય માણસની આવક એ જ છે તો પછી ખર્ચ કેમ સતત વધી રહ્યું છે? શું સરકાર મોંઘવારી પર કાબૂ મેળવી શકશે? શું મધ્યમ વર્ગને કોઈ રાહત મળશે કે પછી આવનારા દિવસોમાં જીવવું પણ એક સંઘર્ષ બની જશે? ફિલહાલ દૂધની કોથળીથી લઈને પેટ્રોલના ટીપા સુધી દરેક વસ્તુ હવે સામાન્ય માણસના બજેટને હચમચાવી રહી છે, કેમ કે મોંઘવારી હવે માત્ર સમાચાર નથી રહી, પણ દરેક ઘરની હકીકત બની ગઈ છે। કેમ લાગ્યો તમને આ ભાવ વધારો? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો।